દાહોદ જિલ્લાના મુર્દા ગામે આદિવાસી બાળકો માટે ચાલતી આંગણવાડીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાની વિગતો બહાર આવતા લોક ફરિયાદના મહિલા પત્રકારના અહેવાલને આધારે લોક ફરિયાદમાં તે અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ કરતા આંગણવાડીના કાર્યકર મનીષાબેન શૈલેષભાઈ ભાભોર રોષે ભરાયા અને તે આંગણવાડીની બાજુમાંથી પસાર થતા જે તે મહિલા પત્રકાર પર રસ્તે જતા હતા ત્યારે બોલાવીને શા માટે અમારો અહેવાલ છાપ્યો તેમ કહી જિલ્લા પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો। આંગણવાડીમાં અનેક પ્રકારે ભ્રષ્ટાચારો આચરવામાં અને અગાઉ આ મહિલા પત્રકારે તે આંગણવાડીમાં જઈને રિયાલિટી ચેક કરી વિસ્તૃત અહેવાલ બનાવેલ કે જે પરથી મહિલા પત્રકાર પર ખાર રાખીને હુમલો કરવામાં આવેલ અને મહિલા પત્રકારનો મોબાઈલ પણ છૂટવીને તેમાંથી અમુક ડેટા ડિલીટ કરી નાખેલ। જાણવા મળેલ કે આંગણવાડી હરકતમાં કોઈ બીજા સ્થળે નોંધાયેલી છે તેને બદલે આ ગામમાં શિફ્ટ કરીને બાળકોની ખોટી હાજરીઓ પૂરીને અને અન્ય ગામના બાળકોને કદાચ કોઈ સ્વહિત ખાતર બિનકાયદેસર રાખવામાં આવતા હોવાની ચર્ચા છે। પોતાની મનમાની મુજબ આંગણવાડી ચલાવતી અને પત્રકારો પર દબંગાઈ કરતી મનીષાબેન સભ્યતા જેવું છે જ નહીં। કોણ કરશે આ લોકો ઉપર કાર્યવાહી? જેઓ બારોબાર બાળકોનું હકનું અનાજ સગે વગે કરતા રહે છે અને ભ્રષ્ટાચારો આચરતા રહે છે। આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરો।